રાજ્યમાં 2017માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતના તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બને તેવા પ્રયત્નોમાં જોરશોરથી લાગી ગઈ છે। જે અનુસંધાને કોંગ્રેસ દ્વારા બોટાદના સાંકરડી મુકામે સૌરાષ્ટ્રના કોળી તથા ઠાકોર સમાજના આગેવાનો તથા કાર્યકરોનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સોમાભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, પ્રવીણ રાઠોડ, ભોળાભાઈ ગોહેલ સહિતના કોળી તથા ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। प्रदेश प्रमुख द्वारा दीप प्रागट्य કર્યા બાદ આગેવાનો દ્વારા તેમનું ફૂલહાર તેમજ સાફો બાંધી સન્માન કરાયું હતું। ભરતસિંહ દ્વારા ભાજપના પ્રમુખ જીતુભા વાઘાણીના નિવેદન પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં વાઘાણી દ્વારા કહેવાયું હતું કે પાટીદારોને મારીને તેમજ બક્ષીપંથ સમાજને દારૂ તથા ચવાણું આપી સમજાવી લેવાશે। જે અંગે સોલંકીએ પ્રતિભાવ આપ્યો હતો કે સુરતમાં જેમ બહેનો થાળી વેલણ વગાડી જવાબ આપ્યો હતો એ રીતે બહેનો જવાબ આપશે અને સમાજ દ્વારા જે પાઘડી પહેરાવાય છે તે હવે ઉતરવાની નથી તેમ કહી મુખ્યમંત્રીની ખુરશી તરફ ઇશારો કર્યો હતો। તો અન્ય આગેવાનોએ ભરતસિંહના નેતૃત્વમાં 2017ની ચૂંટણી લડી કોંગ્રેસની સરકાર જીતશે અને બક્ષીપંથના મુખ્યમંત્રી બનશે તેમ જણાવવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના કોળી અને ઠાકોર સમાજનો કોંગ્રેસનો કાર્યક્રમ છે, શું છે? ગુજરાતના કોળી, ઠાકોર સમાજ, બારિયા સમાજ, આ જુદા જુદા સમાજો શૈક્ષણિક રીતે આગળ વધે, સામાજિક રીતે એમની ઉત્થાન થાય અને ઉદ્યોગ, વેપાર, ધંધામાં, રોજગારીમાં એમની તકો વધે એ માટે સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવા માટે આવનારા સમયમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ બધા સમાજોને અન્યાય થઈ રહ્યો છે, તેમના પ્રત્યે, તેમના વિકાસ પ્રત્યે, તેમની લાગણીઓ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન બિલકુલ નથી। એ તરફ આવનારા સમયમાં કોંગ્રેસ આ બધા સમાજોને સાથે લઈને ચાલે અને એમની પ્રગતિ, એમના ઉત્થાન, એમના આગળ વધવામાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે આગળ વધે એ માટેનો આ એક પ્રયત્ન છે। સ્વાભાવિક જ રીતે સરકાર દ્વારા લોકોનો વિકાસ થાય છે અને સ્વાભાવિક જ રીતે બધા સમાજો જે વિકાસ ઈચ્છી રહ્યા છે એ સરકાર આવે તો એમનો વિકાસ સારી રીતે થઈ શકે અને સ્વાભાવિક જ રીતે આ સંગઠન ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતનો અન્યાય થયો છે એનો સામનો કરવા માટે એકત્રિત થયું છે।